નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન સતત ચર્ચામાં રહ્યો છે અને લાખો પેન્શનરો તથા સરકારી કર્મચારીઓમાં મનમાં ઉત્સુકતા જાળવી રાખી છે। કોરોના મહામારી દરમિયાન રોકી દેવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરો માટેના મોંઘવારી રાહત એટલે કે ડીઆરનું શું થશે? શું સરકાર આ બાકી રહેલું એરિયર્સ ચૂકવશે? શું પેન્શનરો અને કર્મચારીઓને એકસાથે મોટી રકમ મળશે? અને અત્યાર સુધી આ મુદ્દા પર શું સ્થિતિ છે? મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સમગ્ર મુદ્દાને ખૂબ જ સરળ ભાષામાં અને વિગતવાર સમજવાના છીએ, જેથી દરેક પેન્શનર અને કર્મચારીને સાચી અને સ્પષ્ટ માહિતી મળી શકે। પરંતુ એ પહેલાં ચેનલ પર નવા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે આખરે આ 18 મહિનાના એરિયર્સનો મુદ્દો શું છે। તો વર્ષ 2020માં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ભારત સરકાર સામે પણ મોટા આર્થિક પડકારો ઊભા થયા હતા। દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, સરકારી આવક પર પણ અસર પડી હતી અને આરોગ્ય ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડ્યો હતો। આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો। જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના મોંઘવારી ભથ્થાના વધારાને રોકી દેવામાં આવ્યા હતા। આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શનરો માટે પણ લાગુ કરવામાં આવ્યો હતો। પરિણામે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના કુલ 18 મહિનાના સમયગાળા માટે વધારાનો ડીએ અને ડીઆર ચૂકવવામાં આવ્યું ન હતું। મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે સરકારે મોંઘવારી ભથ્થું સંપૂર્ણપણે બંધ કર્યું ન હતું। કર્મચારીઓ અને પેન્શનરોને જે દરે ડીએ અને ડીઆર મળતું હતું તે મળતું રહ્યું, પરંતુ નવા વધારાના હપ્તાઓ રોકી દેવામાં આવ્યા હતા। એટલે કે જે વધારો મળવાનો હતો તે આપવામાં આવ્યો ન હતો। આ કારણસર આજે 18 મહિનાના એરિયર્સની ચર્ચા થઈ રહી છે, કારણ કે કર્મચારી સંગઠનોનું માનવું છે કે જે વધારો રોકવામાં આવ્યો હતો તે કર્મચારીઓ અને પેન્શનરોનો હક હતો અને તેથી તેની ચૂકવણી થવી જોઈએ। મિત્રો, કોરોના મહામારી પછી દેશની આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો, સરકારી આવકમાં વધારો થયો, અર્થતંત્ર ફરી ગતિમાન બન્યું અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસના નવા માર્ગો ખુલ્યા। ત્યારથી જ અનેક કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે કોરોના સમયગાળા દરમિયાન રોકી દેવામાં આવેલા 18 મહિનાના ડીએ અને ડીઆર એરિયર્સ ચૂકવવામાં આવે। આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। રાષ્ટ્રીય પરિષદ JCMના કર્મચારી પક્ષના પ્રતિનિધિઓએ પણ સરકારનું ધ્યાન આ મુદ્દા પર દોર્યું છે। મિત્રો, JCMના કર્મચારી પક્ષના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ પણ આ બાબતને અનેક વખત ઉઠાવી છે। તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી તેમના બાકી રહેલા એરિયર્સની રાહ જોઈ રહ્યા છે। કોરોના સમયગાળાની પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને દેશ ફરી સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે, તેથી સરકાર આ મુદ્દે સકારાત્મક વિચારણા કરે તેવી માંગ કરવામાં આવી હતી। વિવિધ પત્રો અને રજૂઆતો દ્વારા પણ આ મુદ્દાને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મિત્રો, ઘણા લોકો પૂછે છે કે જો સરકાર આ એરિયર્સ જાહેર કરે છે તો કોને કેટલો લાભ મળી શકે? તો મિત્રો, તેનો જવાબ વ્યક્તિગત પગાર અને પેન્શન પર આધારિત છે। જેમનો મૂળ પગાર વધુ હતો અથવા જેમની પેન્શન વધુ છે તેમને વધુ રકમ મળી શકે છે। કેટલાક નિષ્ણાતોના અંદાજ મુજબ ઉચ્ચ પગાર ધોરણ ધરાવતા કર્મચારીઓને લાખો રૂપિયાનો લાભ મળી શકે છે, જ્યારે સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને પણ નોંધપાત્ર રકમ મળી શકે છે। જો કે હાલમાં આ માત્ર અંદાજ છે, કારણ કે સરકાર તરફથી કોઈ સત્તાવાર ગણતરી જાહેર કરવામાં આવી નથી। મિત્રો, એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ છે કે શું હાલમાં 18 મહિનાના એરિયર્સ જાહેર થઈ ગયા છે? તો મિત્રો, તેનો સ્પષ્ટ જવાબ છે કે હાલ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એવો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી કે જેમાં 18 મહિનાના ડીએ અને ડીઆર એરિયર્સની ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હોય। આ મુદ્દો હજુ પણ માંગણી અને રજૂઆતના સ્તરે છે, તેથી સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ પર આવતા દરેક મેસેજ પર વિશ્વાસ કરવો યોગ્ય નથી,
ઘણી વખત એવી માહિતી વાયરલ થાય છે કે સરકારે એરર્સ મંજૂર કરી દીધા છે અથવા ટૂંક સમયમાં ખાતામાં રકમ જમા થવાની છે, પરંતુ સત્તાવાર પરિપત્ર વિના આવી માહિતી પર વિશ્વાસ કરવો જોખમી બની શકે છે. મિત્રો, પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆરનું મહત્વ ખૂબ જ વધારે છે. નિવૃત્તિ બાદ મોટાભાગના વડીલો માટે પેન્શન જ મુખ્ય આવકનો સ્ત્રોત હોય છે. સમય જતાં દવાઓના ખર્ચા વધારો થાય છે, આરોગ્ય સેવાઓ મોંઘી બને છે અને દૈનિક જીવન જરૂરિયાતોનો ખર્ચ પણ વધતો જાય છે. આવી પરિસ્થિતિમાં મોંઘવારી રાહત પેન્શનરોને વધતી મોંઘવારી સામે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. તેથી જ પેન્શનરો આ મુદ્દાને વધુ ગંભીરતાથી જોઈ રહ્યા છે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં સતત વધારો કરવામાં આવ્યો છે. સરકારે સમયાંતરે CPI-IWના આંકડાઓના આધારે ડીએ અને ડીઆરમાં સુધારો કરે છે. જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થાનો દર 50% સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પણ વધારાના હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા હતા. આ વધારો એ દર્શાવે છે કે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે રાહત આપવા માટે સમયાંતરે પગલાં લેતી રહે છે. જો કે 18 મહિનાના બાકી એરર્સનો મુદ્દો હજુ પણ અલગ રીતે ચર્ચામાં છે. મિત્રો, ઘણા પેન્શનરો અને કર્મચારીઓના મનમાં એક આશા છે કે ભવિષ્યમાં સરકાર આ મુદ્દે કોઈ હકારાત્મક નિર્ણય લઈ શકે છે, કારણ કે અનેક વખત ભૂતકાળમાં પણ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ પર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે, પરંતુ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ખાતરીપૂર્વકની માહિતી આપી શકાય તેમ નથી. સરકારનો સત્તાવાર નિર્ણય જ અંતિમ ગણાશે. મિત્રો, જો ભવિષ્યમાં આ મુદ્દે કોઈ નવી જાહેરાત આવશે તો તેની અસર દેશના લાખો પરિવારો પર પણ પડી શકે છે, ખાસ કરીને એવા પેન્શનરો માટે કે જેઓ મર્યાદિત આવકમાં જીવન પસાર કરી રહ્યા છે. બાકી રહેલી રકમ મળવાથી ઘણા લોકોને આર્થિક રાહત મળી શકે છે. કેટલાક લોકો માટે તે આરોગ્ય ખર્ચમાં મદદરૂપ બની શકે છે, તો કેટલાક માટે ઘર ખર્ચ અથવા અન્ય જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, હાલમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. સરકારના પરિપત્રો, નાણાં મંત્રાલયની જાહેરાતો અને અધિકૃત સ્ત્રોતો દ્વારા આપવામાં આવતી માહિતી જ સાચી ગણવી જોઈએ. કોઈ પણ અફવા અથવા ખોટા દાવાથી દૂર રહેવું જરૂરી છે. પેન્શન ગુજરાતનો પ્રયત્ન હંમેશા એ જ રહ્યો છે કે આપણે સાચી, વિશ્વસનીય અને તથ્ય આધારિત માહિતી આપવામાં આવે. તો મિત્રો, આજની માહિતીનો સાર એટલો જ છે કે જે કોરોના સમયગાળા દરમિયાન જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના 18 મહિનાના ડીએ અને ડીઆરના વધારાના હપ્તાઓ રોકી દેવામાં આવ્યા હતા, ત્યારથી અનેક કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા તેની ચૂકવણીની માંગણી કરવામાં આવી રહી છે. સરકાર સમક્ષ અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ હાલમાં આ એરર્સ ચૂકવવા અંગે કોઈ સત્તાવાર મંજૂરી અથવા આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી દરેક પેન્શનર અને કર્મચારીએ સાવધાની રાખવી જોઈએ અને માત્ર સત્તાવાર માહિતીની રાહ જોવી જોઈએ. મિત્રો, આ વિડીયો તમને પસંદ અને ઉપયોગી આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.